હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું તમારી પ્રિય નિત્યા. અને મિત્રો, આપણે ડિફરન્સ બિટવીન બે અલગ અલગ વર્ડ એટલે કે બાય અને પરચેસ નો ડિફરન્સ લઈને અત્યારે હાજર છીએ. મિત્રો, મને ઘણા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે બાય અને પરચેસ વચ્ચે શું ડિફરન્સ છે. જો તમને આવા જ રસપ્રદ વિડીયો જોવા છે તો તમે મને યુટ્યુબ ચેનલની કમેન્ટમાં કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોઝ કેવા લાગે છે મને ચોક્કસ જણાવજો. તો ચાલો, there is a difference between buy and purchase. ઘણા લોકોને એવું થતું હોય કે બંનેમાં શું ડિફરન્સ છે. what is the difference between buy and purchase? both are the same verbs, both are verb. yes guys, both are verbs means બંને શું છે? ક્રિયાપદો છે. શું છે? ક્રિયાપદ. બાય પણ ક્રિયાપદ છે અને પરચેસ પણ ક્રિયાપદ છે. તો then where do we use buy and where do we use purchase, right? કે આપણને એવું ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે કે પરચેસ ક્યાં યુઝ કરવાનું અને બાય ક્યાં યુઝ કરવાનું. એન્ડ ઇન ધીસ ડિલેમા વી ઇન્ટરચેન્જ બોથ, રાઈટ? અને ઘણીવાર આપણે શું કરીએ છીએ? બંનેને એક્સચેન્જ કરી દઈએ છીએ. ઇન્ટરચેન્જ અંદર ચેન્જ કરી દેતા હોય છે કે જ્યાં બાય વાપરવાનું છે ત્યાં આપણે પરચેસ વાપરી લઈએ છીએ અને જ્યાં પરચેસ વાપરવાનું છે ત્યાં બાય વાપરી લઈએ છીએ. આમ તો ચાલે, પણ તમે મારા સબસ્ક્રાઇબર છો તો તમારે ચોક્કસ આ જાણવું જોઈએ કે બાય અને પરચેસ વચ્ચે શું ડિફરન્સ છે ને અલગ ટોપિક. ચાલો જોઈએ. તો મિત્રો, બાય ક્યારે વપરાય છે? બાય ડેલી યુઝીસમાં, જ્યારે તમે કોઈ પણ વસ્તુ રૂટીનમાં ખરીદો છો. માની લો કે શાકભાજી, રાઈટ? હવે આ શાકભાજી કેવી વસ્તુ છે કે આજે ખરીદી અને આવતા વર્ષે ખરીદવાની હોય. આજે તમે ખરીદ્યું ને આવતા વર્ષ સુધી ચાલશે. માની લો કે પેન છે, તો આજે ખરીદ્યું ને આવતા વર્ષ સુધી ચાલશે એવું તો છે જ નહીં. એટલે કે એને ફ્રીક્વન્ટલી વારંવાર ખરીદવાનું થતું હોય છે. એટલે આપણે એને કહી શકીએ કે જે ખરીદી આપણે ડેલી કરી શકતા હોઈએ અથવા તો વારંવાર કરવાની થાય છે ટૂંક સમય માટે. શોર્ટ ટાઈમ. કેવો સમય? શોર્ટ ટાઈમ માટે આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ ખરીદીએ છીએ, વસ્તુ શોર્ટ ટાઈમ માટે રહે છે, ટૂંકા સમય માટે. અને જ્યારે એ સ્મોલ ક્વોન્ટિટીમાં વસ્તુ હોય, કેવી હોય? એનો જથ્થો કેવો હોય? ઓછા જથ્થાવાળી વસ્તુ હોય, રાઈટ? હવે આપણે એક સાથે શાકભાજી આપણા ઘર માટે ડેલી કંઈ 5-10 મણ તો ખરીદતા નથી. શું ખરીદીએ? 2 કિલો, 5 કિલો, બરાબર છે? તો ફ્રૂટ્સ આપણે ખરીદતા હોઈએ તો ક્યારે આપણે કંઈ 50 કિલો ફ્રૂટ તો એક ખરીદી અને મૂકી નથી દેતા. એ ફ્રૂટમાં શું કરીએ છીએ આપણે? એ થોડા કેમ કે એ વસ્તુ ખરાબ થઈ જાય છે, રાઈટ? તો શોર્ટ ટાઈમ માટે, સ્મોલ ક્વોન્ટિટીમાં, જેને આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ, રિટેલમાં યુઝ કરીએ છીએ, આપણે એને કહી શકીએ રિટેલ. બરાબર? રિટેલ માટે યુઝ કરીએ છીએ, જથ્થાબંધ યુઝ કરતા નથી. રિટેલમાં ખરીદીએ છીએ. એ તમામ વસ્તુઓ ખરીદવા માટે આપણે શું કહી શકીએ ને? બાય કરીએ છીએ. જેમ કે ફ્રૂટ્સ, પેન, બુક, શાકભાજી, આ બધી વસ્તુઓ છે ડેલી બેઝિસ પર ખરીદાતી હોય છે. એટલે કે અઠવાડિયામાં 2 દિવસ તો આપણે ખરીદીએ છીએ, રાઈટ? તો આ બધા માટે આપણે શું વાપરી શકીએ? બાય. અને સૌથી વધુ અગત્યનું છે કે જ્યારે આપણે ઓછી કિંમતની, એટલે કે કોસ્ટલી ન હોય, એક્સપેન્સિવ નથી, જે વધુ એક્સપેન્સિવ એટલે કે વધુ કિંમતની નથી, વધુ મોંઘી નથી, જે વસ્તુ મોંઘી નથી એને પણ આપણે શું કરીએ છીએ? એને આપણે બાય કરીએ છીએ. શું કરીએ છીએ? બાય. ઓકે, પેનને આપણે બાય કરીએ છીએ, વેજીટેબલ્સ બાય કરીએ છીએ, ફ્રૂટ્સ બાય કરીએ છીએ, ગ્રોસરી બાય કરીએ છીએ. ઓકે, ક્વોન્ટિટી ઓછી છે એ બાય કરીએ છીએ ડેલી બેઝિસ પર, એટલે કે રૂટીન યુઝમાં છે, બાય કરીએ છીએ. રિટેલ છે બાય કરીએ છીએ. અને શોર્ટ ટાઈમ માટે જેનો ઉપયોગ છે કે જેને લીધા પછી શોર્ટ ટાઈમ, ઓછો સમય ચાલે છે, બરાબર છે?
ડ્યુરેશન ઓછો છે તો એના માટે આપણે બાય વાપરીએ છીએ. ક્લિયર છે? ચાલો ઉદાહરણ જોઈએ. તો આઈ એમ ગોઈંગ ટુ બાય ફ્રૂટ્સ. હું ફ્રૂટ્સ ખરીદવા જઈ રહી છું અથવા હું ફ્રૂટ્સ ખરીદવાની છું. ઓકે. હી બોટ અ ગિફ્ટ ફોર મી. હી બોટ અ ગિફ્ટ ફોર મી. આઈ એમ ગોઈંગ ટુ બાય ફ્રૂટ્સ. હવે આ ફ્રૂટ્સ છે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. બરાબર છે? બહુ વધારે ચાલતા હોતા નથી. આજે ખરીદીને 10 વર્ષ સુધી ચાલશે એવું નહીં બને. રાઈટ? તમારામાંથી કેટલાક લોકો મને એવું કહેશે કે અમે એને ફ્રોઝન કરી દઈએ તો ફ્રોઝન કરેલા પણ વધુ ચાલતા હોતા નથી. ઓકે. સો ફ્રૂટ્સ છે તો આપણે ડેલી બેઝિસ છે, લેસ એક્સપેન્સિવ છે. બરાબર છે? હવે આના 50 મણ તો રોજ ખરીદતા ન હોય. રાઈટ? તો ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે આપણે એને શું કરીએ છીએ? બાય. I am going to buy fruits. He bought a gift for me. He bought a gift for me. એને મારી માટે ગિફ્ટ ખરીદી. બાયનું ભૂતકાળ છે બોટ. આ વાક્ય છે એ ભૂતકાળનું છે. કયો કાળ છે? ભૂતકાળ. ઓકે. So he bought a gift for me. I am going to buy fruits. I am going to buy vegetables daily. I am going to buy a pen for you. Okay? તો ક્લિયર છે? ક્યારે ક્યારે વાપરીશું આપણે? જો ડેલી બેઝિસ, શોર્ટ ટાઈમ, સ્મોલ ક્વોન્ટિટી, લેસ એક્સપેન્સિવ, રિટેલ્સની વસ્તુ, આ બધી આપણે શું કરીએ છીએ? બાય કરીએ છીએ. ઓકે. ધેન પરચેઝ આપણે ક્યારે વાપરીએ છીએ? તો પરચેઝ આપણે વાપરીએ છીએ મિત્રો વન્સ ઇન અ વાઇલ. બહુ લોંગ સમય કંઈક ખરીદતા હોય, ઘણા સમયે ખરીદતા હોય, એક ખરીદેલી વસ્તુ ઘણા સમય સુધી ચાલતી હોય, વર્ષો સુધી ચાલતી હોય, કદી મદી ખરીદતા હોઈએ, કદી મદી લીધા પછી કદી મદી ખરીદતા હોઈએ અથવા લેવાનું વિચારતા હોઈએ. પછી મોર એક્સપેન્સિવ, જે મોંઘું છે, રિટેલ નથી. આને કેવા? હોલસેલમાં પણ આપણે જેને ખરીદીએ છીએ પેલું રિટેલ, આ હોલસેલ. ઓકે. અને જે ખરીદીએ છે એ લોંગ ટાઈમ માટે છે. કેટલા સમય માટે? લાંબા સમય સુધી જે ટકે છે એ બધી વસ્તુઓ માટે આપણે શું વાપરીએ છીએ? પરચેઝ. હવે તમે વિચારો કે તમે શું બાય કરો છો અને શું પરચેઝ કરો છો. રાઈટ? ચાલો એક ઉદાહરણ જોઈએ. નિત્યા પરચેસ્ડ અ ન્યૂ હાઉસ. નિત્યા પરચેસ્ડ અ ન્યૂ હાઉસ. નિત્યાએ નવું ઘર ખરીદ્યું. હવે ઘર તો આપણે રોજ નથી ખરીદતા ને, મકાન તો આપણે રોજ ખરીદતા જ નથી હોતા ને કોઈ પણ. હું, તમે. રાઈટ? આપણે આજે માની લો કે આ વર્ષે મકાન લીધું તો આવનારા 10-15 વર્ષ પછી વિચારતા હોય અથવા 5 વર્ષ પછી તો વન્સ ટુ પરચેસ અ ન્યૂ કાર. શું તમે નવી ગાડી ખરીદવાના છો? હા, શું તમે નવી ગાડી ખરીદવાના છો? આર યુ ગોઈંગ ટુ પરચેસ ન્યૂ કાર? નિત્યા પરચેસ્ડ અ ન્યૂ હાઉસ. શું તમે નવી ગાડી ખરીદવાના છો? ઓકે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? મજા આવી કે ન આવી? ચાલો તમે મને જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. તમને સમજાઈ ગયું છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બાય એન્ડ પરચેસ? બાય શોર્ટ ટાઈમ. બરાબર છે? શોર્ટ ટાઈમ એટલે કે ઓછા સમય ડ્યુરેશનની હોય, રિટેલ હોય, ડેલી બેઝિસ પર કઈ વસ્તુ ખરીદતા હોય, જે ઓછી મોંઘી છે અને જે બહુ સમય ટકનારી વસ્તુઓ નથી. આ બધા માટે બાય વાપરીશું. જે લોંગ ટાઈમ માટે ખરીદીએ છીએ, જેને ખરીદીએ છીએ બહુ કદી મદી ખરીદીએ છીએ, ક્યારેક જ ખરીદવાનો મોકો મળે છે, રોજ આપણે ખરીદી શકતા નથી. જે મોંઘી છે, જે લોંગ ટાઈમ માટે છે, જે હોલસેલ માટે છે, વધારે ક્વોન્ટિટીમાં છે, હોલસેલ માટે છે અને વન્સ અ વાઇલ થાય છે, તો એના માટે પરચેઝ વાપરીએ છીએ. થઈ ગયો ને કોન્સેપ્ટ ક્લિયર? હવે તમને કોઈ પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બાય એન્ડ પરચેઝ, યુ મસ્ટ આન્સર. અને તમારે મને કોમેન્ટ સેક્શનમાં શું જણાવવાનું છે? તમે શું પરચેઝ કર્યું હમણાં અને તમે શું બાય કર્યું હમણાં? ચાલો તમારો ટાસ્ક આ છે. ઠીક છે મિત્રો, મળીએ છીએ નવા લેક્ચરમાં નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બાય, નમસ્તે.